અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. ભગતજી, આપનું સ્વાગત. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. આજે જ્યોતિષ એક વિજ્ઞાનની અંદર પ્રલંબ યાત્રા પૂરી કરતા કરતા જ્યોતિષનું વિશેષ જ્ઞાન તમારી સમક્ષ અમે નિયમિત સ્વરૂપે પીરસતા આવ્યા છીએ. તમારા જ્ઞાનમાં વધારો થાય, જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ તમે કોઈનાથી છેતરાઓ નહીં. જ્યોતિષનો સાચો પ્રયોગ ઉપયોગ તમે કરી શકો અને જ્યોતિષ દ્વારા તમે તમારી જિંદગીને અંગ્રેજીમાં બેટર અને હિન્દીમાં બહેતર બનાવી શકો. એના માટેનો અમારો એક નમ્ર પ્રયાસ, સંયુક્ત પ્રયાસ મારા કેમેરામેન મિત્રો સાથે, લાઇટમેન સાથે અને એન્કર સાથે અમે કેટલા વર્ષોથી કરતા રહ્યા છીએ. આજે આવો કંઈક નવી વાત કરીએ. બિલકુલ ભગતજી, જે પ્રમાણે દર્શક મિત્રો અને સૌ જાણીએ છીએ કે નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને 2025 નવું વર્ષ એ ઈસુનું વર્ષ કહેવાય છે. આપણે આગળ પણ વાત કરીએ અને અંગ્રેજી વર્ષ પ્રમાણે જે આપણે જોઈએ તો ગ્રહશાસ્ત્ર કરતાં અંકોનું એક મહત્વ વધારે છે અંકશાસ્ત્ર, અને એને લઈને આપણે દરેક જાતકનું અંકનું ભવિષ્ય અને એના પ્રયોગોને લઈને જે નવા વર્ષની શરૂઆત છે, કેવો અભિગમ સાથે નવા વર્ષમાં એક પ્રવેશનું દરેક જાતે અંકોના અકોર્ડિંગ જે બાબતો છે, અંકોની પાછળ જે રહસ્ય છે અને એ કેવા ભવિષ્ય કરી શકે છે એની આપણે વાત કરી છે. ત્યારે પંકજજી, આપણે ગત એક એપિસોડમાં 1 થી 4 અંકોની આપણે વાત કરી. બિલકુલ 1, 2, 3, 4. આજે આપણે અંક 5 થી શરૂઆત કરીશું કે અંક 5ના જાતકનું અંક ભવિષ્ય અને એના એક શુભારંભ માટે એ જે અભિગમ જે છે, એક સારા કયા પ્રયોગો સાથે કરવું કે જેથી વર્ષ એક લાભદાયી ફળદાયી બને અને અંકો અનુસાર એ આપણું. તો અંક 5ની વાત કરીએ આજે. અંક 5થી શરૂઆત કરીએ. ઈસવીસન 1/1/2025 ઈસુનું નવું વર્ષ અને અંક 5ની વાત. અંક 5 બુધનો અંક છે. મહિના દરમિયાન જે જાતકો 5 તારીખ, 14 તારીખ, 23 તારીખ જન્મેલા હોય, હવે તો તારીખ, મહિનો અને સાલનો સરવાળો 5 થતો હોય તો એવા જાતકો અંક 5ની અસર હેઠળ, અર્થાત બુધ ગ્રહની અસર હેઠળ આવે છે. અંક 5 અંકશાસ્ત્રમાં અતિ શુભ ગણવામાં આવ્યું છે. તમારા ઇન્ટેલેક્ચ્યુઅલ, તમારી બુદ્ધિ, તમારું બ્રેઇન, તમારી લાગણી, તમારો પ્રેમ, તમારું લેખન, તમારું સાહિત્ય, તમારું વક્તવ્ય, ઓરેટરશીપ, સ્પીચ, શબ્દો, વાણી, વ્યવસાય, વાણિજ્ય, આ બધા સાથે જો કોઈ સંકળાયેલો હોય તો એનું નામ છે અંક 5. બરોબર છે અશોકભાઈ? બિલકુલ બિલકુલ. હવે અશોકભાઈ, આપણે એના પ્રયોગ વિશે વાત કરીએ કે 1/1/2025ના રોજ 10:10 આ પ્રયોગ કરવાનો છે. સમયમાં ક્યાંક કોઈને આપણે જુદો સમય આપીએ તેની પાછળનું કારણ એનો અંક અને એનો ગ્રહ હોઈ શકે. અહીં અંક 5ની વાત કરી રહ્યો છું. અંક 5ના જાતકોએ બુધની અસર હેઠળ તમારે આ પ્રયોગ કરવાનો છે. 1/1/2025ના રોજ 10:10 તમારા પૂજાના રૂમમાં બાજોટ ઉપર A4 સાઇઝનું ભોજપત્ર મૂકવાનું છે. નીચે દર્ભનું આસન મૂકવાનું છે. બુધનો પ્રિય કલર લીલો છે. લીલા રંગનું વસ્ત્ર ધારણ કરો, લીલા રંગનો લહેંગો જબ્બો ધારણ કરો અને લીલી શાહી વડે ભોજપત્ર ઉપર દીવો, અગરબત્તી, ધૂપ પ્રગટાવો. સૌપ્રથમ તમારી કુળદેવીનું નામ લખો, પછી લખો 1/1/2025, પછી થોડા અંતરે તમારી જન્મ તારીખ, પછી થોડા અંતરે બુધનો નાનકડો મંત્ર ઓમ એમ બુદ્ધાય નમઃ એ મંત્ર લખી દો. આ બધું જ લીલી શાહી વડે કરવાનું છે. આ ભોજપત્ર ઉપર તમારે 5 ગોમતી ચક્ર મૂકવાના છે. એક કોલસાનો નાનો ટુકડો મૂકવાનો છે
એક ફટાકડીનો નાનો ટુકડો મૂકવાનો છે, એક નાનો મીઠાનો ટુકડો, એક નાનો હળદરનો ટુકડો. આ સમગ્ર સામગ્રી મૂકી તેના પર કંકુ ચોખા થોડા ચઢાવી અને જો શક્ય હોય તો તમારો નાનકડો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ મૂકી શકો છો. ત્યારબાદ બુધના બીજ મંત્રની માળ, શાસ્ત્રોક્ત વેદોક્ત મંત્ર પણ કરી શકો, જે પ્રેમ પ્રિયમ કૈકા શામમ રૂપેણા પ્રતિમમ એનાથી શરૂઆત થાય છે. અગર તો ઓમ એમ શ્રી બુદ્ધાય નમઃ એ મંત્ર પણ તમે કરી શકો છો. એક માળા કરવાની રહેશે. આ પત્યા પછી A4 સાઇઝનું જે ભોજપત્ર છે એને વાળી બરોબર, પછી એને પ્લાસ્ટિક બેગમાં મૂકી તમારા ખિસ્સામાં આખું વર્ષ રાખવાનું છે. આ વિધિ પત્યા પછી તમારે ઘરના મુખ્ય દરવાજાની બહાર જવાનું છે. એ દરવાજા ઉપર લીલા પેન્ટથી નાનકડો 5નો અંક લખવાનો છે. યાદ રાખજો, 5નો અંક પેન્ટ કરતી વખતે, લખતી વખતે લીલી શાહીનો ઉપયોગ કરવાનો છે. એ ત્યાં ચોંટાડી દેવાનો છે અને પછી ઘરની અંદર પાછા આવી જવાનું છે. હવે વાત કરીએ 5 નંબરના અંકના ભવિષ્ય. બરોબર છે? 5 નંબરનું ભવિષ્ય શું? હવે 1/1/2025 સરવાળો થાય 9. વાત છે મંગળની. આપણે વાત કરી રહ્યા છીએ 5 અંકના જાતકોના ભવિષ્યની, એટલે બુધની. બુધ અને મંગળ બંને એકબીજાના શત્રુ ગ્રહ છે. અહીં સમસ્યા ક્યાં થાય? અંક 5 અને અંક 9 આના બંને વચ્ચે સંઘર્ષ થાય. અંક 5ના જાતકો અહીં 2025માં તમે તમારું બુદ્ધિબળ ગમે એટલું લગાવો, તમે ગમે એટલું બોલો, તમે ગમે એટલું લખો, તમે ગમે એટલું સમજાવો, શબ્દોનો પ્રયોગ કરો, વ્યવસાય કરો, વાણિજ્ય કરો, પણ તમારી બુદ્ધિ ક્ષમતા સામે, તમારા કૌશલ્ય સામે મંગળનો 9નો આંક ક્યાંક ને ક્યાંક નડશે. એટલે અંક 5ના જાતકો તમને ઈસવીસન 2025ની અંદર ધારી સફળતા ધંધા વ્યવસાયમાં ન મળે તો ગભરાતા નહીં. ધારી સફળતા અભ્યાસ શિક્ષણમાં ન મળે તો ગભરાતા નહીં. તમે વિદેશ જવા માટે પાસપોર્ટ, વિઝા એનું કંઈક કામ હોય અને એમાં વિલંબ થાય તો પણ ધૈર્ય અને ધીરજ રાખજો. વિદેશ જવાનું ઓછું થશે અને વિદેશ જવાય તો પીઆરની બહુ મોટી આશા એટલીસ્ટ 2025માં ના રાખતા. ત્યારબાદ પછીના વર્ષમાં આપણે વિચારશું. હા, અલબત્ત ધાર્મિક પ્રસંગો તમે લઈ શકશો. કથા, વાર્તા, વાસ્તુ, વાહન ખરીદવું, મકાન ખરીદવું, લગ્ન પ્રસંગ, વિવાહ, જનોઈ, ચૌલકર્મ બધું કરી શકશો તમે. પૈસાની દ્રષ્ટિએ કોઈ મોટા દેવામાં ડૂબી જવાની વાત નથી, કોઈ મોટી ચિંતાનો વિષય નથી, કોઈ મોટા રોગની વાત નથી, કોઈ મોટા શત્રુઓની વાત નથી, પરંતુ રોકાણોની સામેનું વળતર ઓછું છે. વાણિજ્ય વેપારમાંથી વળતર ઓછું છે. શિક્ષણ, અભ્યાસમાં ધારી સફળતા મળે એની શક્યતાઓ ઓછી છે. સામાજિક વ્યવહારો સચવાશે, કૌટુંબિક વ્યવહારો સચવાશે, એમાં કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. ભાગ્યોદયમાં વિઘ્ન નથી, પરંતુ ભાગ્યોદયમાં વિલંબ થશે. વિલંબ છે. ઓકે. અંક 5ના જાતકોની આ વાત છે. એમણે શું કરવું જોઈએ? અંક 5ના જાતકોએ અહીં આપેલા ઉપાય ખાસ કરવા જોઈએ ઈસવીસન 2025માં. એક તો પોતાની આંગળી પર છેલ્લી, તેને સામાન્ય ભાષામાં આપણે ટચલી આંગળી કહેતા હોઈએ. ટચલી આંગળી ઉપર જો સોનાનો ભાવ ન પોસાય તો સોફ્ટ મેટલ ચાંદીની અંદર તમારે બુધનું પાન, તેને અંગ્રેજીમાં એમરલ્ડ કહેવામાં આવે છે, એ પહેરવું જોઈએ. અગર જો એ પણ ન પોસાય, તમને બહુ મોંઘું પડતું હોય તો ઘણી વખત મોના વૈકલ્પિક પથ્થરોની વાત તમારી સમક્ષ હું કરતો હોઉં છું. એ મેસોપોટેમિયન સ્ટોન જે હું ઘણી વખત એની આ શોની અંદર તમારી સમક્ષ વાત કરતો હોઉં છું. એવા મુખ્ય જે ગ્રહો છે, ઇવન કે 12 ગ્રહો સાથે ઇવન હર્ષલનો પણ સ્ટોન આવે છે, નેપચ્યુનનો પણ આવે છે, પ્લુટોનો પણ આવે છે. અહીં આપણે બુધની વૈકલ્પિક સ્ટોનની વાત કરીએ. તો વૈકલ્પિક સ્ટોન બુધનો કયો છે? તો એના માટે હું તમને શબ્દ આપું છું કે એ સ્ટોનનું નામ છે ગ્રીનોમર્ક્યુ. આ સ્ટોન તમે ઉપયોગ કરજો. કાળા દોરાની અંદર, લીલા દોરાની અંદર એને ધારણ કરી શકાય. બીજું, દર બુધવારે વહેલી પરોઢે નારાયણ કોઠે 1 દાણો મગનો ગળી જાઓ. બુધવારે બુધના મંત્ર જાપ કરવા,
બુધવારે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા, બુધવારે ખિસ્સામાં લીલો રૂમાલ રાખવો અને બુધવારે હંમેશા જમણા કાંડા ઉપર લીલો દોરો ધારણ કરવો, જૂનો કાઢી અને નવો પહેરી શકાય છે. અને હા, જ્યારે તમે પ્રયોગ કરતા હો 1/1/2025 રોજ, ત્યારે પણ એ દિવસે પણ તમારે જમણા કાંડા પર લીલા રંગનો દોરો તો પહેરવાનો જ છે. આવો હવે બીજા કોઈની વાત કરીએ. બિલકુલ. પંકજભાઈ, આપણો વિશેષ આભાર કે અંક 5ના જાતકો માટે જે તમે નવા વર્ષની જે શુભારંભ માટે અને એમાં અંકના ભવિષ્ય અને એ જાતકો માટે જે એક ખૂબ જ સારી એવા પ્રયોગ સાથે વાત કરી કે એ લોકોનું વર્ષ કેવું રહેશે, અથવા તો જે આર્થિક બાબતો છે, વ્યાવસાયિક વાતો છે કે ક્યાંક ધંધા રોજગારની વાત છે, તો 5 અને 9નું જે એક તમારું કોમ્બિનેશનમાં એ ક્યાંક થોડીક વિલંબ છે, પણ પ્રોબ્લેમ બીજું કંઈ પ્રોબ્લેમ બહુ છે નહીં, એટલે તમે એક ખૂબ સારી વાત કરી. પંકજભાઈ, એ જ રીતે અંક 6ની વાત કરીએ આપણે, તો એના જાતકો ખૂબ જ ઉત્સુક છે અને એ લોકોને પણ 2025ની શરૂઆતમાં જે અભિગમ એ લોકોને અપનાવવાનો છે અંકનો 6નો, એમાં અંક ભવિષ્ય અને એમાં પ્રયોગો શું કરી શકે અને એ લોકોએ કઈ બાબતો કઈ રીતે કરવી જેથી વર્ષમાં એમને બધી થોડી ફેવરેબલ રહે, એની વાત કરીએ. તો અંક 6 એ 2025માં એના જાતકો માટે અંક 6ની વાત કરીએ. અંક 6 શુક્રનો અંક છે અને અંક 6 ભૌતિક વાતનો અંક છે. કોઈ પણ મહિનાની 6 તારીખ, 15 તારીખ, 24 તારીખ, આ તારીખોમાં જન્મેલા જાતકો અંક 6ની અસર હેઠળ આવે છે. અથવા તો તમારી જન્મ તારીખ, મહિનો, સાલનો સરવાળો 6 થાય તો પણ તમે અંક 6ની અસર હેઠળ અર્થાત શુક્રની અસર હેઠળ આવો છો. ભૌતિકવાદ, સેક્સ, સૌંદર્ય, જાઓ જલાલી, લીલા લહેર, પ્રેમ, સ્નેહ સાથે આ સંકળાયેલો અતિ સોફ્ટ સૌમ્ય ગ્રહ છે. શુક્ર એટલે સંજીવની છે અને આ સંજીવનીનું 2025માં શું થશે એનો વિચાર કરીએ. મિત્રો, 1/1/2025ના રોજ 10:10 પાટલા કે બાજોટ ઉપર A4 સાઇઝનું ભોજપત્ર મૂકી, નીચે દર્ભનું આસન પાથરી, ગુલાબી કલરનું અગોટિયું, ગુલાબી કલરનો લેગો, ગુલાબી કલરનો જપો પહેરી, ગુલાબી કલમ પેન વડે સૌપ્રથમ 1/1/2025 લખો. ત્યારબાદ તમારી થોડા અંતરે તમારી જન્મ તારીખ લખો. થોડા અંતરે ઓમ નમઃ શુક્ર દેવતાભ્યો નમઃ એવો મંત્ર બોલો, લખો. ત્યારબાદ નીચે તમારી કુળદેવીનું નામ લખો. એના ઉપર એક ગાંગડો કોલસાનો, હળદરનો, મીઠાનો અને ફટકડીનો ટુકડો મૂકો. કંકુ ચોખા મૂકો. 6 ગૌતી ચક્ર મૂકો. આ બધું થઈ જાય પછી થોડા કંકુના આમી છાંટણા એના ઉપર કરો. દીવો ધૂપ અગરબત્તી કરો. જમણા હાથે ગુલાબી રંગનો દોરો, કોઈ પણ મટીરિયલનો હોઈ શકે, કોટન, રેશમ, નાયલોન, એને ધારણ કરો. પછી શુક્રના મંત્ર જાપ પણ તમે કરી શકો છો. શાસ્ત્રો કરવાઓ, હિમ હિમ કુમળાલાભમ દૈત્યાનામ પરમ ગુરુ સર્વશાસ્ત્ર પ્રવત્કારમ ભાર્ગવમ પ્રણામ્યમ, આ બધા પંચાંગમાં, ગૂગલમાં, પુસ્તકોમાં આપેલા હોય. હું આખા મંત્ર નથી બોલતો, તમારી જાતે તમને જે ફાવતો હોય ગૂગલમાંથી જોઈને મંત્ર કરવાનો. ઇન્ટેન્શન આપણું સેમ છે કે શુક્રના મંત્રની માળા 1 કરવાની. ત્યારબાદ તમારે કોઈ મેનિફેસ્ટ કરવાની આ વસ્તુ, ધારો કે તમારી કોઈ ઈચ્છા હોય તો પણ તમે કરી શકો છો. આ દરેકે દરેક અંકવાળા કરી શકે છે. પોતાની ઈચ્છા માળા દરમિયાન એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, આંખો મીચીને, કે ભાઈ મારે આ જોઈએ છે. પણ એ ઈચ્છા તમે જે કરો આંખો મીચીને, એમાં એક એવી ઈચ્છા હોવી જોઈએ કે જે શક્ય હોય છતાં પણ તમારી પૂર્ણ ના થતી હોય. એવી ઈચ્છા ના કરાય કે ભાઈ મારે એમ કે વિશ્વ સુંદરી સાથે પરણવું છે, કે મારે એમ કે બિલ ગેટ્સ જેવા કાલે ધનાઢ્ય થઈ જવું છે, એવું ના હોય. જે શક્ય હોય એવી ઈચ્છાઓને મેનિફેસ્ટ કરવી જોઈએ હંમેશા. એ ડાપણ છે, એ પણ કરી શકાય છે. પછી ઊભા થઈ દરવાજાની બહાર જઈ એક કોરા કાગળની અંદર ગુલાબી પેન વડે 6નો અંક લખી મુખ્ય દરવાજા પર એને ચોંટાડી દેવાનો છે. પાછા આવો. પછી શાંતિથી મંત્ર જાપ કરવા હોય, બીજી માળા કરવી હોય તો કરી શકાય. શ્રી સૂક્તમ, લક્ષ્મી સૂક્તમ પણ કરી શકાય છે. આ પૂર્ણ થયા પછી હવે આપણે વાત કરીશું ભવિષ્ય.
તમારું ભવિષ્ય કેવું છે. 6 ના અંકના જાતકો તમે 9 ના અંક સાથે બાદ ભીડવાના છો 2025. પરંતુ શુક્ર અને મંગળ બંને એક એવા ગ્રહો છે કે જેના મિલાનથી માણસ પોતે એક ભૌતિકવાદી બની શકે છે. એક કમ્ફર્ટ ઝોનની અંદર અશુભ આવી શકે છે. ફેશન, ડિઝાઇન, મૂવી, ટીવી, ફિલ્મ, સંગીત, પેઇન્ટિંગ, સૌંદર્ય, કોસ્મેટિક, જ્વેલરી, હીરો, બધું જે કહેવાય ને કે શુક્રના ફિલ્ડની વાત છે. સ્પ્રે છે, અત્તર છે, પરફ્યુમ છે, સુગંધ છે, જે મનોભાવન વસ્તુઓ, હૃદયને સ્પર્શી જાય એવી વસ્તુઓ હોય તે શુક્રના ફિલ્ડની અંદર આવે છે. હવે મંગળ છે થોડો સ્વભાવે કડક છે, અતિ ગતિવાન છે, ક્યારેક શુક્રને ગમતો નથી. મંગળ શુક્રને ત્યારે ઊંચું બને, શત્રુ નથી પણ ઊંચું બને. આથી શુક્રના જાતકો, 6 અંકના જાતકો, તમારું ઈસવીસન 2025માં ભવિષ્ય આ પ્રમાણે છે. જો પહેલી વસ્તુ, જે લોકો અવિવાહિત હોય એ લોકોનો વિવાહ અશોકભાઈ થાય ને થાય 2025માં. કારણ શુક્ર સાથે મંગળનું કોમ્બિનેશન એટલે સીધું વિવાહના પ્રશ્નો ઉકેલાય, પ્રેમ પ્રણયના પ્રશ્નો ઉકેલાય, પ્રેમ પ્રસ્તાવ રાખો અને ખુશ થાઓ. બીજા ધાર્મિક પ્રસંગો પણ લઈ શકાય છે અને તમારા ઘરની અંદર કોઈ શુભ કર્મ કરવા હોય, મકાન લેવું, ખાસ કરીને નવી કાર લેવી હોય તમારે. અને એનાથી વધારે વિશેષ વાત એ છે કે શુક્રની અસર હેઠળ જાતકો આવતા હોય તે લોકો વિદેશ યાત્રા સરળતા કરી શકે. બિલકુલ 2025માં તમે નાની વિદેશ યાત્રાઓ, અને એ પણ એવા દેશમાં જજો કે જ્યાં માત્ર ફરવાનું હોય, જ્ઞાન લેવાની વાત નથી. ફર્ધર સ્ટડી માટે વિદેશ નથી જવાનું, જ્ઞાન માટે વિદેશ નથી જવાનું, PR માટે નથી જવાનું. સિંગાપુર જાઓ, બેંકોક જાઓ, દુબઈ જાઓ, ઇજિપ્ત જાઓ, પેરિસ જાઓ, હોનોલુલુ જાઓ, એવા દેશ કન્ટ્રીમાં તમારે વિદેશ યાત્રા કરવાની છે કે જ્યાં મોજ મજા ચકાસ એવી જગ્યાએ જવાનું છે, જ્યાં સ્ત્રી વર્ગનું પ્રાધાન્ય હોય, જ્યાં જલસાનો માહોલ હોય, જ્યાં મજા હોય એવી કન્ટ્રીમાં તમારે જવાનું હોય તો તમે 2025માં જઈ શકશો. વિદેશના કામો અટવાતા હશે તો ખોઈ જશે. વિઝા, પાસપોર્ટ, આ તે બધું તમારું કામ આરામથી થઈ જશે. ધન, વૈભવ બધું જ મળી જશે. તમારા જીવનમાં 2025માં 6 ના અંકવાળા ભૌતિકવાદ એકદમ જાણે નજીક હશે એવું તમને લાગશે. કોઈ મોટો રોગ થશે નહીં, પરંતુ સુગરના રોગ, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, થોડું ઘણું ગુપ્તાંગોના રોગ છે, પ્રાઇવેટ ઓર્ગન્સના, એનાથી ચેતતા રહેજો. ક્યારેક સ્કિન એલર્જી પણ તમને થઈ શકે છે. શત્રુઓનો નાશ થશે, ધન વધશે, ધનના રસ્તા મળશે, વાણીમાં મધુરતા આવશે, ભાઈ બંધુઓથી લાભ થશે, સ્ત્રી મિત્રોથી લાભ થશે. ટૂંકમાં ઈસવીસન 2025 એટલે પૂર્ણ ભાગ્યનો સંદેશો લઈને તમારી સમક્ષ પધરામણી કરનારું વર્ષ એટલે ઈસવીસન 2025. આ વાત હતી શુક્રના અંક 6 ના જાતકો માટેની. પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે અંક 6 ના જાતકો કે જે શુક્રના એક પ્રભાવમાં આવતા હોય અને ઓલવેઝ શુક્રના પ્રભાવમાં આવતા જાતકોને એક જબરદસ્ત એક એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં એ લોકોને સારા એક સ્કોપ લેતા હોય છે. અને 2025 એમની માટે ઘણી બધી બાબતોમાં શુભ નીવડશે એવી પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી. અને અંક ભવિષ્ય સાથે એમના પ્રયોગોની પણ એક સારી વાત કરી કે નવા અભિગમ સાથે નવા પ્રયોગોમાં નવું વર્ષ કેવી રીતે એમને એક પ્રયોગ સાથે નવું વર્ષ ફળદાયી બનાવવું. પંકજભાઈ, એ પછી નવા અંકની કોઈ વાત નહીં કરી કારણ કે આપણે કાર્યક્રમ સમાપન તરફ છીએ. તો દર્શક મિત્રો, જે જાતકો અંક 7, 8, 9 અને જાતકો છે એનું નેક્સ્ટ એપિસોડમાં આપણે પંકજભાઈ સાથે 100% એનું માર્ગદર્શન લઈશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. સીપ ઓફ ટીપ. દર્શક મિત્રો, અંકશાસ્ત્રના અનુસંધાનમાં આ વાત કરી રહ્યો છું. જગત ઉપર સૌથી વધારે ભાગ્યશાળી કોઈ અંક હોય તો એ 7 છે. બીજા નંબરે અંક 3 છે અને ત્રીજા નંબરે અંક 6 છે. કારણ કે એક ભૌતિકવાદ સાથે, એક ધન સાથે અને એક તમારા સ્વપ્નોને સાકાર કરવા માટેના આ અંક છે. જો મારી વાત માનતા હો તો 1 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 7:10 ભોજપત્ર ઉપર દીવો ધૂપ અગરબત્તી કરી અને મિત્રો 367 એવું લખો. 3
6 અને 7 ને કાગળ ગળી વાળીને તમારા ખિસ્સામાં રાખો, પછી જુઓ ચમત્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો